નમસ્કાર મિત્રો, કાયદા કાનૂન અંતર્ગત આપણી નવી સિરીઝ ચાલુ થઈ રહી છે. એમાં મુખ્યત્વે મુદ્દો છે સાયબર ક્રાઇમ. ચોર, લૂંટેરા, ગુંડા, ડાકુ, મર્ડર કરનારા કરતા પણ સાયબર માફિયા બહુ ખતરનાક છે. ભારત દેશના નાના નાના શહેરો અને નાના નાના ગામડાઓમાંથી આવીને તમારા આખા જિંદગીની મૂડી ખાઈ જાય છે. તમારા એકાઉન્ટ ફ્રીઝ કરાવી દે છે. હમણાં જ ભાવિન વ્યાસ એડવોકેટ દ્વારા રાજસ્થાનના લોહાવતમાં એક એનઆરઆઈ ના 9 મહિનાથી ફસાયેલા 60 થી 70 લાખ રૂપિયા ફ્રીઝ કરેલા હતા. તેમને અનફ્રીઝ કરાવ્યા અને ન્યાય અપાવ્યો. આ લોકોની શું છે મોડસ ઓપરેન્ડી, તેના વિશે વધુ જાણકારી આપું છું. સૌપ્રથમ આ સાયબર માફિયાઓ તમારા એકાઉન્ટમાં નાના મોટા ટ્રાન્ઝેક્શન કરે છે. તમને ઉલ્લુ બનાવવા માટે ફ્રોડ કરવાના આશયથી ફિશિંગ. સાયબર ક્રાઇમમાં ફિશિંગ એક એવો શબ્દ છે કે જાળ બિછાવે છે અને તમને ફસાવે છે. અલગ અલગ રાજ્ય, ભારત દેશના અલગ અલગ રાજ્યમાં તમારા એકાઉન્ટ ફ્રીઝ થયા હશે. ગુજરાતમાં હજારો લાખો લોકો છે જેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ છે, પરંતુ બેંગ્લોર, કર્ણાટકા, કેરાલા, ચંડીગઢ, હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ જતા એમને બીક લાગે. ખૂબ જ ગુના થાય એવી જગ્યા, એવા નાના નાના ગામડા, તમે આતંકનો માહોલ જુઓ એવી જગ્યા, એવા વિસ્તારમાં એકાઉન્ટ ફ્રીઝ થાય. તમારી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દે, પછી ખોલવાની તો વાત નહીં. તમારી મૂડી જે જિંદગીભરની બચત હોય તે બ્લોક થઈ જાય. એના માટે તમારે શું કરવું જોઈએ? તો કાયદા નિષ્ણાત જેનો ટ્રેક રેકોર્ડ હોય સાયબર ક્રાઇમમાં, કે જેને લોકોના એકાઉન્ટ ખોલાવ્યા હોય, તેનો સંપર્ક કરવો જોઈએ અને ડર્યા વગર આ એકાઉન્ટ ખોલી શકાય છે. લાખો કરોડો રૂપિયા બ્લોક થઈને ફ્રીઝ થઈને પડ્યા હોય, ડરવાની જરૂર નથી. તમે સાચા હોય તો લેયર 1 થી લઈને લેયર 7 સુધીના કોઈ પણ ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ એડવોકેટ ભાવિન વ્યાસ તમને મદદ કરશે ખોલી આપવામાં. ભારત દેશનું કોઈ પણ રાજ્યનું કોઈ પણ પોલીસ સ્ટેશન હોય, ગભરાશો નહીં અને આ સાયબર માફિયાઓની જાળમાં ફસાશો નહીં.